આરતી કંપનીમાંથી એસિડ ભરેલું ટેન્કરમાંથી એસિડ લીકેજ થતાં ઘણા કામદારો દાઝ્યા। વાપીની આરતી કંપનીમાંથી એસિડ ભરેલું ટેન્કર નીકળ્યું હતું। અચાનક વાપી હાઈવે બલીથા પર લીકેજ થયું હતું, જેથી પાછળ ચાલતી બસના કામદારો પર એસિડ ઉડતા અનેક કામદારો દાઝી ગયા। વાપી આરતી કંપનીમાંથી એક ટેન્કર નંબર KU3636 એમાં એસિડ ભરીને અંકલેશ્વર જઈ રહ્યું હતું, ત્યારે વાપી બલીથા પાસે ઉપરના ઢાંકણામાં લીકેજ થતાં અને ઉપરથી સલ્ફ્યુરિક એસિડ પડતા વેસ્ટરોક કંપનીની બસમાં મોરાઈ જઈ રહેલા કામદારો ઉપર એસિડ પડતા ઘણા કામદારો દાઝી ગયા હતા। બસ ડ્રાઈવરનું કહેવું છે કે ટેન્કરમાં માલ ભર્યા બાદ અમને ઉપરથી ઢાંકણ બંધ કરીને આ વાહન કાપવામાં આવે છે, એમાં અમે લઈ જઈએ છીએ। હવે આમાં કંપનીની અંદર કામ કરતા કર્મચારીની બેદરકારી છે, જેઓએ ટેન્કરમાં માલ ભરીને આપ્યું હતું। એ લોકોએ ઢાંકણ બરાબર બંધ કર્યું ન હતું, જેથી એસિડ ઉછળીને બહાર પડ્યું હતું। સદનસીબે કોઈની આંખે ન પડ્યું, નહીંતર મોટી ઘટના બની શકી હોત। દાઝી ગયેલા કામદારોને હરિયો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। बाबूलाल, ये माल कहाँ से कहाँ लेके जा रहे थे? ये वापी आरती से झगड़े आरती क्या माल है? 90 सल्फर एसिड। कैसे क्या घटना हुआ? ये कंपनी में नट बोल्ट टाइट करते हो लोग, हमको चढ़ने की अथॉरिटी नहीं है, वो खुद टाइट करते हैं, उसके बाद में हम गाड़ी बाहर निकालते हैं, लेकर जाते हैं। नट बोल्ट टाइट कौन करता है वहाँ पे? उधर कंपनी का आदमी रहता। गलती कंपनी वाले की है? कंपनी वाले खाली वही भरते हैं, वही नाइट टाइट करते हैं, हमको ऊपर चढ़ने का ऑर्डर नहीं है। तो अभी कितने लोगों को लगा है कुछ चोट वगैरह? 2-3 लोग उनके आंख पे कुछ छींटे उड़े, कपड़े का थोड़ा कपड़े भी पड़ गए उनके। 90 सल्फर एसिड। ये आँख में गिरा होगा तो? हाँ, ये अगर आँख में गिरा होगा क्या होता? आँख में गिरा कुछ नहीं, पानी मारते तो निकल जाता, ऐसा कुछ नहीं होता। अभी हम लोग भी देखो, हम भी ऐसे ही हाथ खाली करते बढ़ते, ऐसा कुछ नहीं।